નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। અમરેલી સિવિલ હોસ્પિટલમાં સિક્યોરિટી ગાર્ડ અને દેવી પૂજક સમાજ વચ્ચે ઝઘડો। અમરેલી શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે આજે સિક્યોરિટી ગાર્ડ અને દેવી પૂજક સમાજના કેટલાક લોકો વચ્ચે બોલાચાલી બાદ ઝઘડાની ઘટના સામે આવી છે। પ્રાપ્ત માહિતી મુજબ હોસ્પિટલમાં કોઈ મુદ્દાને લઈને બંને પક્ષ વચ્ચે તણાવ સર્જાયો હતો, જે બાદ મામલો ઉગ્ર બન્યો હતો। ઘટનાની જાણ થતાં હોસ્પિટલ સ્ટાફ અને આસપાસના લોકોએ વચ્ચે પડી પરિસ્થિતિ શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો। ઘટનાને લઈને સ્થળ પર થોડો સમય તંગદિલીનો માહોલ સર્જાયો હતો। આ મામલે વધુ માહિતી મેળવવા માટે સંબંધિત અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે। રિપોર્ટર સમીર ખોખર, વીજપડી। અમારા જે સિક્યુરિટી ગાર્ડ છે ને એ બધા પબ્લિક માટે ફરજ બજાવે છે અને બીજા કોઈ મજૂર લોકો આવે છે ને તો અમારા ગાર્ડ તુતારે એની હેલ્પમાં કન્ટિન્યુ હોઈ શકે છે। કોઈ મજૂર લોકો આવે, કોઈ એની ભેગા ના હોય ને તો અમારા ગાર્ડ સિક્યુરિટી ગાર્ડ લેડીઝ છે ને એ એની ફરજ બજાવે છે, એનું કામ કરે છે, હેલ્પ કરે છે, બધું કરે છે। તો પણ સિક્યુરિટીની બેદરકારી સમજાય છે એના બધાના મગજમાં। એ લોકોને તમે જાણો છો કોણ હતા? એ કોણ હતા, એ કોણ વ્યક્તિ હતા, એ અમે કોઈ વ્યક્તિ જાણતા નથી, બરોબર। એ લોકોને એક સાથે 10 જણાને જવું હતું ડિલિવરી હોલમાં લેડીઝ, અને કચરા પોતાનો ટાઈમ હતો, અને એ કચરા પોતાનો ટાઈમ હતો ને એટલે અમારે સિક્યુરિટી કીધું ભાઈ તમે અત્યારે નહીં જઈ શકો, બરોબર। કોઈ એક લેડીઝને મોકલ્યા, બે ખાટલે હતા, કોઈ આપણે ત્રીજા લેડીઝને મોકલી શક્યા, તો પણ અમારા સિક્યુરિટી કીધું કાંઈ વાંધો નહીં। અમારા સિક્યુરિટી માનવતા દર્શાવે છે, માનવતા જાણે છે। કોઈ મજૂર લોકો આવે ને તો એની સેવા અમારા ગાર્ડ જે સિક્યુરિટી લેડીઝ સિક્યુરિટી રહે ને એ એની ફરજ બજાવે છે, બરાબર। બીજા નંબરમાં તો અમારી શાંતાબા જંતર હોસ્પિટલ છે ને 1 નંબર હોસ્પિટલ છે।